માતાજી મિત્રો, આપણે વરવાડાના સિદ્ધરાજસિંહ ગઈ સાલે આપણું ખોળ વાપરેલું હતું અને આ સાલે વાપર્યું. એટલે ખોળ વિશે આપણે એમની જોડે થોડુંક પૂછીએ કે ખોળ કેવું વધ્યું તમારે? ખોળમાં તો આશીષભાઈ કેવું છે, ગઈ સાલ મેં પણ આ ભાગમાં નાખ્યું હતું. એ ભાગમાં મને રિઝલ્ટ સારું મળ્યું અને એનાથી ઉતાર પણ ઓછો આવે. જે આ અર્બુદાનું ઓર્ગન આવે ને એ સારામાં સારું છે અને ખેતી જે જમીન માટીયાળ હોય એને થોડી પોચી સારી રાખે છે અને ઉતાર ઓછો આપે છે. હું આ નો ઉપયોગ લગભગ 3 વર્ષથી હું કરું છું. ગઈ સાલે મેં કર્યું હતું ઓલી, આ સાલ પણ મેં આરું તમારું જ નાખેલ છે. એના પછીનું આ જે રિઝલ્ટ આપ તમે દેખી રહ્યા છો, એકદમ તમામ બધું ભરપૂર છે અને એનાથી વિકાસ પણ સારો કરે છે. એટલે મને પણ સારું લાગ્યું અને ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે આ અર્બુદાનું આવે ઓર્ગેનિક એ સારામાં સારું છે અને ડીએપી કરતાં આનું રિઝલ્ટ સારું મળે છે અને આપણે રિઝલ્ટ લીધું નથી. એટલે ખેડૂતોને મારી પણ વિનંતી છે, આ ખોળનો ઉપયોગ કરો, સારામાં સારું રિઝલ્ટ મળશે. અને આપ દેખી રહ્યા આમાં કાંઈ બીજું છે નહીં, એક જ ખોળ નાખ્યું, બાકી કાંઈ નાખ્યું નથી. હા, એનું નાખ્યું નથી. અને તારે આ જરૂરી 1.5 ફૂટ ઉપર નો રેન્જ છે અને આ દેખી રહ્યો હવે કેવું છે. એટલે મને સારામાં સારું લાગ્યું એટલે હું આ ભાઈનું 3 વર્ષથી વાપરું છું અને સારામાં સારું એનું રિઝલ્ટ મળે છે. અને આપણે જે આમાં બેગ કેટલી બેગો નાખેલી તમે? આમાં વીઘે 3, એક વીઘે 3 બેગ ઓછામાં ઓછી નાખવી પડે. 4 પણ 3 તો નાખવી જ પડે. પછી તમે 4 બેગ 5 વીઘામાં નાખો તો એનું રિઝલ્ટ મળે નહીં. હા, 3 વીઘે 3 તો નાખવી જ પડે તો એનું રિઝલ્ટ પાકું મળે. અને હું વીઘે 3 નાખું, બરાબર. આ મારું 5 વીઘા ઉપર છે યાર. 5 વીઘાની મેં 15 ઉપર બેજ આમાં નાખ્યા હતા અને મને રિઝલ્ટ સારામાં સારું મળ્યું. અને ખેડૂતોને અને અર્બુદાનું વાપરો એવી મારી વિનંતી. અને જે આપણે જે અત્યારે બીજા એમ કહેતા હોય કે ઓર્ગેનિક કરવા માટે ડીએપી વાપરવું પડે, કે ડીએપી ના નાખો તો કે એનું રિઝલ્ટ નથી મળતું. ના, એવું નથી હોતું. મેં ડીએપી નાખ્યો જ નથી. હું એક આ ખેતર, બીજું મારું ખેતર છે ઓલી સાઈડ, ડીએપી એક મેં નાખ્યો જ નથી. એમાં બીજો ખાતર નાખ્યો હતો મેં, ઓર્ગેનારો નતો પણ એમાં મેં ડીએપી નાખ્યું. બીજું મારું ખેતર છે ત્યાં મેં ડીએપી નથી, એક ડીએપી મેં વાપર્યો જ નથી. એક જ ખોળ, આ એકલું ખોળ છે, બીજું કોઈ આમાં નાખેલું નથી. ગઈ સાલે મેં આમાં નાખ્યું હતું, એકલું ખોળ જ હતું, એનું રિઝલ્ટ મને સારું મળ્યું. અને હાલના આ એકલું ખોળ જ છે, આનાથી રિઝલ્ટ સારામાં સારું મળે. અને આપણે તો શું એકલું જીરામાં નહીં, દરેક પાક માટે કોઈ બી પાક હે ને એને છૂટું તમે નાખ્યું કઈ રીતે ખોળા? આ ખોળ અમે નાખ્યું બેગ અંદર ખુલ્લું કરીને, પછી એના માથે કલટી, એના માથે પછી દાંતી ફેરવી દેવાની. હા, તરત એને પડ્યું ના રાખવું પડે. આપણે તો તમે ગઈ સાલે લીધું, આગલી સાલે લીધું ને સંબંધ હચોઈ દે ખોળ ને વાપરે ને તો એવું જ નહીં થતું કે રિઝલ્ટ ના મળે. હજી આ જ હતી. ના, રિઝલ્ટ તો સારામાં સારું આવે એટલે તો આપણે કીધું ને ભાઈ કે રિઝલ્ટ આમાં સારામાં સારું છે. અને બીજું કે જે ખેડૂતો આ ડીએપી ને હશે ને, ડીએપી અત્યારે હવે ખેડૂતને બહુ મોંઘું પડી જાય અને આલ્કોહોલ થોડું વધારે આપવા માંડ્યું. એના કરતા આપણે ખેતી હવે રાતે દાડે જો આને ખેતીને બચાવવી હોય તો ઓર્ગેન માટે આપણે જવું જ પડશે. નકા તો કોઈ પછી પાક, આ તો બધું રાસાયણિક ખાતર છે ને એ થોડું ખતરનાક છે, પણ એના માટે તો આ દેશી વાપરો તો સારું રિઝલ્ટ સારામાં સારું આવે છે. જમીન પોચી રાખે, જમીન પોચી રાખે એકદમ પોચી રાખે એટલે છોડ ઉતરવાની તકલીફ ના રહે. ના, છોડ બીજો ઉતરવાનો કોઈ એવો સંભવ જ નથી અને રહેતું પણ નથી. અને અમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. ખેડૂતોને પણ આમ કહેવા માંગુ છું કે આ ખોળ વાપરો, સારામાં સારું છે. અને વાપ્યા પછી તમને ખબર પડે, તમે થોડો અનુભવ કરો, થોડી 5 બેગ લો, એનો અનુભવ તમે કરો, નિરીક્ષણ કરો પછી. અને અમે નિરીક્ષણ કર્યું પછી જ મેં લીધું. હું પણ વાપરતો નહીં, પણ મને હવે આનું લાગ્યું કે ના સારું છે, એટલે હું અર્બુદાનું હું વાપરું છું. થેન્ક યુ.